છો? રિજિયોનલ મેનેજર અંકલેશ્વર જીપીસીબી અંકલેશ્વરને મેં સતત 2 વર્ષથી આ દૂષિત પાણી છોડવા બાબતે તપાસ લખું છું. તેમ છતાં ફરીવાર આ વનખાડીની અંદર આ વર્ષે પણ હજુ થોડા વરસાદની અંદર વનખાડીની અંદર દૂષિત પાણી ફેલાવે છે. દૂષિત પાણી હાલ ગંધાય છે. એમાં પશુઓ પછી એના જળચર પ્રાણીઓના જે મૃત્યુ થયા છે. આ બાબતે ફરીવાર લખું છું અને જો આ બાબતમાં જીપીસીબી અંકલેશ્વર કાર્યવાહી ન કરે તો અમારે ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે, ભૂગર્ભ તળાવ કરવાની ફરજ પડશે. ઉડાદરા, રોહિત, વાનલેર, રાયમા, માલણપોર, દંતરાય, છિરોદરા, બારોદરા 22-25 જેવા ગામો આ વનખાડીમાંથી પાણીનો ઇરિગેશન કરે છે. આ ગામના તમામ ગામોના દર વર્ષે જે આપણે ચર્ચા થતાં સદર વનખાડીની અંદર દૂષિત પાણી જો ન છોડે તો તમામ ગામના આગેવાનો સહિત અમે જીપીસીબી અંકલેશ્વર સામે ભૂખ હડતાલ ઉતરીશું. જી માંડે વિનંતી.